અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સ્થાન ઉપર છે તે વિધાનસભા મતક્ષેત્ર નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક છે. નાંદોદ વિધાનસભા બેઠક ઉપર હાલ રાજ્યના રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસ મંત્રી શબ્દશરણ તડવી ધારાસભ્ય છે. છેલ્લા 4.5 વર્ષમાં શબ્દશરણ તડવીની કેવી રહી કામગીરી તપાસીએ વીટીવીની અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. આદિવાસી બહુમૂલક વિસ્તાર નર્મદા જિલ્લાની 2 બેઠકો પૈકીની એક વિધાનસભા બેઠક એટલે કે નાંદોદ બેઠક. આમ જોવા જઈએ તો એક સમય નાંદોદ બેઠક કોંગ્રેસનો ગઢ હતી, પણ છેલ્લી 2 ટર્મથી નાંદોદ બેઠક ઉપર ભાજપનો અને શબ્દશરણ તડવીનો દબદબો રહ્યો છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શબ્દશરણ તડવીને કોંગ્રેસના હરેશ વસાવાને 18,200 મતોથી હરાવ્યા હતા. ભાજપના શબ્દશરણ તડવીએ 2012માં વિધાનસભાની ચૂંટણીમાં 78,642 મત પ્રાપ્ત કર્યા છે, જ્યારે કોંગ્રેસના હરેશ વસાવાએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં 60,442 મતો પ્રાપ્ત કર્યા છે. વર્ષ 2012ની ચૂંટણી જીતવા શબ્દશરણ તડવી નાંદોદ વિધાનસભા મતક્ષેત્રના નાગરિકોને અપાર વચનો આપ્યા હતા, અને આ હતા મહત્વના ચૂંટણી વચનો. આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવી, અંતરિયાળ વિસ્તારમાં રસ્તાના કાર્યો પૂરા કરવા, સરદાર સરોવર માટે પ્રવાસીઓ માટે સુવિધાનો વિકાસ કરવો, ડુંગરાળ વિસ્તારમાં પાકા રસ્તાઓ કરવા. હાલ રાજ્યમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવતા શબ્દશરણ તડવીએ વર્ષ 2012ની ચૂંટણી વખતે આપેલા વચનો કેટલા પૂરા કર્યા છે તે સાંભળીએ ખુદ શબ્દશરણભાઈ પાસેથી. પીવાના પાણીના અંતરિયાળ વિસ્તાર, જંગલ વિસ્તારના અધૂરા રહેલા રસ્તાઓના કામો સંપૂર્ણ જોડાયેલા નહોતા. આવા ગામોને અમારો એક લક્ષ્ય હતો, અને ચૂંટણીના સમયે જે રીતે સરદાર સરોવર આ મારા મત વિસ્તારમાં આવેલો હોય એના લગતી જે કંઈ પ્રવાસીઓને સુવિધા મળે, પ્રવાસીઓ થકી રોજગારી મળે અને અનેક પ્રકારની સુવિધા મળે એવો આ વિસ્તારની માંગ હતી. શબ્દશરણ તડવીએ પોતાના 4.25 વર્ષની કામગીરી દરમિયાન અનેક વિકાસ દાવાઓ રજૂ કર્યા છે, પણ શું છે સ્થાનિક સ્તરે વાસ્તવિકતા? ધારાસભ્ય તરીકે શબ્દશરણભાઈની વાત કરીએ તે બિલકુલ તદ્દન નિષ્ફળ ધારાસભ્ય એવું મારે માનવું છે કે એમના ડેમની પાસે રહેવાવાળા લોકોને આજે પાણી નથી મળી શકતું. 0 પોઈન્ટ જેને કહેવાય એવા હજારો એકર જમીન છે કે જેને પાણી નથી મળી શકતું. નાંદોદ વિધાનસભા બેઠકની જો વાત કરીએ તો કુવા કાંઠે તરસ્યા જેવો ઘાટ ઘડાયો છે. રાજ્યને પાણી પૂરું પાડનાર સરદાર યોજનાના કાંઠે પાણીની સમસ્યા સ્થાનિક નેતાગીરી અને ધારાસભ્ય નિષ્ક્રિયતાના કારણે વકરી છે. નાંદોદ વિધાનસભા બેઠકમાં આવેલા રાજપીપળા શહેરમાં શબ્દશરણ તડવીએ પાણીની સમસ્યા દૂર કરવામાં સક્રિયતા દાખવી છે, અને તેનાથી સ્થાનિકો ખુશ છે. ખાસ કરીને હું રાજપીપળા શહેરની જો વાત કરું તો રાજપીપળા શહેરની અંદર ઘણી બધી વિકટ સમસ્યાઓ હતી. એમાં એક જે પાણીની જે સમસ્યા હતી તે છેલ્લા 25 વર્ષથી ઘણા લોકો પાણી માટેની જે અવ્યવસ્થા જે હતી તેમાં ખરેખર ધારાસભ્યશ્રીના આવવાથી પાણીની સમસ્યા હલ થઈ છે. રાજપીપળા ખાતે પાણી બાબતે નાગરિક સુવિધા શબ્દશરણ તડવીએ ઊભી કરી છે, પણ રસ્તાઓ અને નહેર બાબતે નાગરિકોની અપેક્ષા હજુ પણ વધુ છે. એની અંદર જોવા જઈએ તો આંતરિક રસ્તાઓના કામો તાલુકામાં બાકી રહ્યા છે, પણ સરકાર એની પણ ચિંતા કરી એની પણ યાદી સરકારશ્રીએ માગેલી છે, ધારાસભ્યશ્રીએ માગેલી છે, ને એક ગામથી બીજા ગામને જોડતા આંતરિક અને સીમમાં જવાના રસ્તાઓના કામો બાકી છે. શબ્દશરણ તડવી માટે એવું કહેવાય છે કે તેમણે રાજપીપળાનો વિકાસ સાધ્યો છે, નાંદોદના આંતરિક ગામો સુધી તેઓ પહોંચતા નથી. સ્થાનિકો આ બાબતે ફરિયાદ પણ કરે છે. ધારાસભ્ય ગામડાઓમાં દેખાતા નથી ને કામગીરી એકદમ ખરાબ કહીએ તો પણ ચાલે, અને સિંચાઈના પ્રશ્ન છે, કેનાલો ચાલતી નથી, એ અત્યારે ધ્યાને રાખવા જેવું છે.
પાટીદાર અનામત આંદોલન ચાલે છે એમાં પણ કોઈ રસ લીધો નથી ને રાજપીપળામાંથી ખોવાઈ ગયા હોય એવું જ લાગે છે. એક ધારાસભ્ય તરીકે શબ્દશરણ તડવી વિસ્તાર વિકાસ ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કર્યો છે. સ્થાનિક સ્તરે શબ્દશરણ તડવીએ કરેલા વિકાસ કાર્યોના કારણે સ્થાનિક નાગરિકો આપે છે 10 માંથી 5 માર્ક. શબ્દશરણ તડવી રાજ્ય મંત્રી મંડળના મંત્રી છે. નાંદોદ મતક્ષેત્રમાં જાણીતા રાજકારણી છે, પણ તેઓએ રાજપીપળા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કરવાનો બાકી છે. વર્ષ 2017ની ચૂંટણી શબ્દશરણ તડવી માટે પડકારરૂપ બનશે તેવું જણાય છે. નર્મદાથી જયેશ દોશી સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ, અમદાવાદ.